હેલો એવરીવન, ન્યૂઝવાલા મીડિયાના લાચાર સંહિતાના આજના એપિસોડમાં આપનું ફરી એક વખત સ્વાગત. હમણાં અમે લોકો એક મહાનગરમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને મંડપની સામે અમે લોકો બેઠા હતા. મંડપ ફર્સ્ટ ક્લાસ સજાવેલો હતો, લાઇટિંગ હતી, ધીમું મ્યુઝિક ચાલુ હતું અને અમે વર કન્યાના મંડપ પ્રવેશની રાહ જોતા હતા. અમે બેઠા હતા એટલે મારી સાથે એ વરના કાકા એ અમારી સાથે જોડાયેલા એ બેઠા હતા. અમે વાતચીત કરતા હતા એટલે મેં જસ્ટ એમ જ ઘડિયાળ જોઈને કીધું, મેં કીધું હજી વરકન્યા મંડપમાં નથી આવ્યા, આપણે આવી ગયા, પણ મને એવું લાગે છે કે અડધી પોણી કલાક હજી આ લોકોને આવવામાં ખરી. એટલે એમણે મારી વાતમાં સૂર પુરાવ્યો, મને કે આ વાત તો સાચી છે. એટલે મેં કીધું, મને કહે કે પણ પ્રસંગ એવી વસ્તુ છે ને કે આમાં ટાઈમનું કંઈ ખબર ન પડે. એટલે મેં એમને સુધાર્યા. મેં કીધું સાહેબ, પ્રસંગ એવી વસ્તુ હોય કે ન હોય, પણ અત્યારે બ્યુટી પાર્લરો એવી વસ્તુ છે ને કે એ કન્યાને બ્યુટી પાર્લરથી લઈને મંડપ સુધી પહોંચાડવામાં ક્યારેક કલાક 2 કલાકનો ટાઈમ કાઢી નાખે. એટલે એમણે મને ટોક્યો. મને કે સાહેબ તમારી ભૂલ થાય છે, એ લોકો બ્યુટી પાર્લરમાં નથી. મેં કીધું ક્યાં છે અત્યારે? મને કે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં. એટલે મને છે જ આ વધારે આશ્ચર્ય થયું. મેં કીધું સાહેબ, સબ રજિસ્ટ્રારની ઓફિસ તો લગ્નની વિધિ પતે પછી જવાનું, અત્યારે કેમ ગયા છે? મને કે ના ના, તો તમને ખબર નથી, એ લોકો પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ માટે ગયા છે. મને થોડી નવાઈ લાગી. મેં કીધું પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ એ શું વળી? મને કે કેમ હમણાં વાંચતા નથી તમે? પછી તો મને યાદ આવ્યું કે વાત તો સાચી, હમણાં આ શબ્દ ઉપરા ઉપરી ઘણી વખત વાંચવામાં સાંભળવામાં આવ્યો. પછી વિચાર્યું એટલે સ્ટ્રાઇક થયું કે હા, લગ્ન પહેલાં કંઈક આ બધા હવે કંઈક આ નવી જનરેશન છે એ એવા રસ્તા ઉપર જાય છે કે પરણતા પહેલાં જ એગ્રીમેન્ટ કરી લેવું. એટલે મેં તો ઓલા ભાઈને પૂછ્યું, એમના વરના કાકાને. મેં કીધું મેં વાંચ્યું તો છે, પણ પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ એટલે એક્ઝેક્ટલી મને કે એક્ઝેક્ટલી શું? એ કે કાલ સવારે કંઈક તકલીફ પડે અને છૂટા થવાનું થાય તો અંદર લખેલું હોય ને તો બેમાંથી એકેયને કાંઈ ખટખટ નહીં. એટલે હું હસી પડ્યો. મેં કીધું સાહેબ, હજી ઓલા માંડવામાં નથી આવ્યા અને તમે છૂટાછેડાના એગ્રીમેન્ટ કરાવો છો? મને કે કેમ? તમે વીમાવાળા હટોકટો માણસ હોય એને એવું નથી કહેતા કે મરી જઈશ તો આમ થશે? તો મને કે આ તો હવે એ જીવનની રીત છે, સ્વીકારવી પડે. મને વાતે સાચી લાગી, પણ ત્યાંથી લગ્ન તો પ્રસંગ હળવેળવે એની રીતે આગળ વધતો હતો. મારા વિચારોએ અલગ દિશામાં આગળ જવાનું શરૂ કર્યું. આપણે શબ્દો ઘણી વખત સાંભળ્યા છે, દહેજ પ્રતિબંધક ધારો ને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ને. એટલે એ દિશામાં ધીમે ધીમે, કારણ કે મૂળિયા તરફ મારો વિચાર ગયો કે આ પ્રીનપ્શિયલ જેવી વસ્તુઓનું ઉદ્ભવ કેમ થયો. એટલે મારા વિચારોએ આ દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું અને મને એમ વિચાર આવ્યો કે આ બાબત હું ફરી એક વખત લાચાર સંહિતાના માધ્યમથી આપ સૌની સામે મૂકી શકું એમ છું. એટલે આજની આપણી વાતનું જે ફોકસ રહેવાનું છે એ ફોકસ આ બધી ચીજો, પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ ને દહેજ પ્રતિબંધક ધારો ને મહિલા ઉત્પીડન ને આના ઉપર આપણે ફોકસ કરીને વાત કરીશું. વાત આગળ વધારવું એ પહેલાં તમને ખબર જ છે કે હું યાદી દઈશ. એટલે હવે તમે જેની આશા રાખતા હો એમાં તમને નિરાશ તો ન કરાય, યાદી આપી દો. લાઈક કરવાની, સબસ્ક્રાઈબ કરવાની, બેલ આઇકન દબાવવાની. પહેલાં તો યુટ્યુબમાં ન્યૂઝવાલા મીડિયા ચેનલ ગોતવાની અને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું હોય તો કરવાની. અને એવું લાગે કે એપિસોડ ગમ્યો, કંઈક વિચાર આવ્યો, કંઈક આ બ્રેનસ્ટોર્મિંગમાંથી આપણને સૂઝ્યું તો કમેન્ટ બોક્સમાં લખવાની. એટલે મારા વિચારોએ જે શરૂઆત કરી આગળ વધવાની, અને મારી ટેવ છે કે હું મૂળિયા સુધી પહોંચી જાઉં છું વિચારવામાં. એટલે આ પ્રીનપ્શિયલ ને દહેજ પ્રતિબંધ ને મહિલા ઉત્પીડન ને આવું બધા શબ્દોના સહારા લઈને મારા વિચારો આગળ વધ્યા. એટલે મને એમ થયું કે હાડે આ કેવી વિટંબણા કહેવાય, આ કેવી વિચિત્રતા કહેવાય કે લોકો લગ્નના મંડપમાં આવતા પહેલાં સબ રજિસ્ટ્રારમાં જઈ અને પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ કરે. હવે એ પ્રીનપ્શિયલ પછી મેં વાંચવાનું શરૂ કર્યું. નવરા બેઠા ત્યાં લગ્નમાં બીજું કંઈ હોય નહીં અને મોબાઈલ હાથમાં હોય એટલે ઇન્ટરનેટ ચાલુ કરીને જોયું કે આ એક્ઝેક્ટલી છે શું. પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ જોયું તો મને બહુ જ આશ્ચર્ય થયું, કારણ કે એમાં બધી જ શરતો લખાઈને આવે
કે આ બે લગ્ન કરનાર જે પાત્રો છે તો એમાં કોના હાથમાં અત્યારે શું છે, એની એસેટ્સ, એની લાયબિલિટી શું છે, કોઈ લોન બોન લીધી હોય કે આ તે, એની ઇન્કમ કેટલી છે, એની ફ્યુચર પ્રોબેબલ ઇન્કમ કેટલી હોઈ શકે છે, આ બધી જ વસ્તુ, એનું ક્વોલિફિકેશન કેવું છે ને એના ફ્યુચર પ્રોસ્પેક્ટ કેવા છે, બહુ જ બધું વર્ણન આવે. અને પછી શરતો આવે કે માનો કે છૂટા પડવાનું થાય તો શું, તો આમાંથી કોના ભાગે શું આવશે ને કેટલું આવશે, કોણ શું લઈ જશે ને કોણ શું મૂકી જશે, કોણ સ્વેચ્છાએ કંઈક આપશે, કોણ કોના માટે કોઈ ઝઘડો નહીં કરે, કોઈ વિવાદ નહીં કરે ને કોર્ટમાં નહીં જાય. આવું કેટલી જાતનું લગભગ મેં એવું ગોત્યું કે ભાઈ ડ્રાફ્ટ એનો હોય તો કેવો હોય, અથવા એક મોડેલ પ્રીનપ્શિયલ એગ્રીમેન્ટ હોય તો કેવું હોય. તો માનવામાં ન આવે એવું છે. 9 પાનાનું એગ્રીમેન્ટ છે. હવે આપણને એમ થાય લગ્નના મંડપમાં દાખલ થતાં પહેલાં યંગ છોકરો છોકરી 9 પાનાનું એગ્રીમેન્ટ એના માટે કરી આવે કે છૂટા પડશું તો શું કરશું. પણ પછી તરત જ વિચાર આવ્યો કે આ થાય છે શું કામ. અને મને ત્યાં બેઠેલામાંથી પછી તો 2-3 લોકો સાથે વાત થઈ અને એ બધાએ કીધું કે મહાનગરોમાં આ વસ્તુ કોમન થતી જાય છે. ત્યાં છોકરા છોકરીઓ આ વસ્તુ સ્વીકારી લીધી છે કે ભાઈ આ કરીને પછી જ લગ્ન કરવાના, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ ન થાય. હવે કોઈ તકલીફ એટલે કઈ તકલીફ, છૂટાછેડા તો ઓકે, એ તો એક મામલો થયો, પણ એ સિવાય જુઓ તો હમણાં વચ્ચે છાપામાં બહુ ચર્ચામાં આવી ગયો હતો અતુલ સુભાષનો કેસ. લગભગ બધા એનાથી પરિચિત હશો. કેવી ઘટના બને માણસની સાથે કે એટલો બધો ડિપ્રેસ થઈ જાય, લગ્ન જીવનથી એટલો બધો કંટાળી જાય, અને એ યંગ વ્યક્તિ બિલો 40 એવી વ્યક્તિ, હજી તો એમ કહી શકાય કે લગ્ન જીવનની શરૂઆત થઈ હોય, 8-10 વર્ષ કદાચ લગ્નના થયા હોય મેક્સિમમ, અને એ વ્યક્તિ 8-10 વર્ષમાં એટલો ત્રાસી જાય કે એ પંખા ઉપર ટીંગાઈ જાય, સુસાઇડ કરી લે. હવે આના માટે પછી એમ થાય કે જવાબદાર શું. પહેલી નજરે તરત જ વિચાર આવે કે કેવા કાયદા બન્યા, જે ખરેખર તો જરૂરી છે છોકરીઓના કે પરિણીત મહિલાના પ્રોટેક્શન માટે. સારી વસ્તુ છે, સારી ભાવનાથી બનાવવામાં આવેલો કાયદો, પણ દુરુપયોગ કેવો થાય. આ જ અતુલ સુભાષના કેસમાં બધાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે, એટલે બહુ લાંબુ હું નથી વાત કરતો, પણ કેવા કેવા સ્ટેટમેન્ટ આવ્યા હતા કે એને કોર્ટમાં ઊભો કર્યો હોય ત્યારે એની સાસુ કે એની પત્ની એમ કે તું આટલું કરી નથી શકતો તો તું મરી કેમ નથી જતો. અને આવું સ્ટેટમેન્ટ જ્યારે સાસુ બોલે કે મને તો એમ હતું કે તમે સુસાઇડ કરી લીધો હશે, હજી નથી કર્યો, અને લેડી જજ જે બેઠી છે એ મોઢું આમ ફેરવીને મરક મરક હશે. હવે આ કેવી ટ્રેજેડી કહેવાય એ વ્યક્તિની. અને ક્યારેક તો કદાચ હું પુરુષ છું એટલે કદાચ સોફ્ટ કોર્નર હોઈ શકે આખી પુરુષ જાત માટે, પણ મને એમ થાય કે એવો ગુનો કેવો કરી નાખ્યો પુરુષે, એને આવું સાંભળવું પડે અથવા આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. અને આપણી આસપાસમાં આપણે ઘણા કિસ્સાઓ જોઈએ છીએ કે જ્યાં આપણને ચોખ્ખી ખબર પડે છે કે આ કાયદાના દુરુપયોગનો કિસ્સો છે. આમાં રીતસર વ્યક્તિને ફસાવી દેવામાં આવ્યો છે. કારણ કે ક્યારેક તો ફરિયાદો વાંચીએ ને તો નવાઈ લાગે. ક્યારેક આપણે ઓલી હસવામાં તો હું મારા જે આ છાપાના અને મીડિયાના અમુક મિત્રો છે મારા, તો હું એ લોકોને કહેતો કે ક્યારેક હું હેડિંગ વાંચું ને કે ભાઈ 2 વર્ષ સુધી કોઈ મહિલાએ ફરિયાદ કરી હોય કે 2 વર્ષ સુધી મને અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે લઈ જઈને 100 વ્યક્તિએ મારી ઉપર અનિચ્છનીય કૃત્ય કર્યું. હવે આપણને એમ થાય કે આ કેમ શક્ય છે. 2 વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ તમને લઈ જાય અને બળજબરીપૂર્વક તમારી સાથે કોઈ વસ્તુ કરે, એ શક્ય લાગે? એમ આવી આ જે ઘરેલું હિંસાની ફરિયાદો છે, ડોમેસ્ટિક વાયોલન્સ, એમાં એવું સાંભળવામાં આવે ને વાંચવામાં આવે. એમાં મહિલાઓ ફરિયાદ કરે, એમાં એમ કે ફરિયાદીએ આરોપી તરીકે અથવા એને પીડનાર વ્યક્તિઓ તરીકે જે નામ આપ્યા હોય ને એમાં હોય કે કાનપુર રહેતા એના નણંદને નણદોયનું નામ આપ્યું. આપણને એમ થાય કે રાજકોટમાં રહેતી મહિલા એને કાનપુરમાં રહેતી નણંદ કે નણદોય એ શું આવું ડોમેસ્ટિક વાયલન્સ ત્યાં બેઠા બેઠા કરતા હશે? અને નણંદ તો કદાચ હજી એમ માનો કે હોમમેકર હોય તો એની પાસે પુષ્કળ સમય છે, એ એના મમ્મીને ફોન કરે એટલે આ પીડિત વ્યક્તિના સાસુને, અને એને કાન ભંભેરણી કરતી હોય કદાચ આપણે માનીએ,
પણ નણદોઈને શું કાંઈ કામ ધંધો જ નહીં હોય? એ બેઠો બેઠો એની સાસુને ફોન કરીને ચડામણી જ કર્યા કરતો હશે. એને કોઈ પ્રવૃત્તિ બીજી કંઈ હશે જ નહીં. એને ક્યાંય પૈસા કમાવા જવાનું જ નહીં હોય. અને એવા પાછા કોક કાનપુરમાં હોય નણદોય, ક્યાંક લખ્યું હોય કે દેર ને દેરાણી, તો એ એમ કે ક્યાંક આવી જ રીતે બી દિલ્હી આગ્રા બેઠા હોય, કોઈક કલકત્તા બેઠું હોય, ત્યાંથી મારું ઉત્પીડન કર્યું. હવે આપણને પહેલી જ નજરે એમ થાય કે આ તો કોઈ વ્યક્તિ, આપણે સાદી ગુજરાતીમાં કહીએ ને તો ગધેડાને તાવ આવ્યા જેવું લાગે કે આ કઈ રીતે શક્ય છે. અને આવી રીતે ઉત્પીડન કાયમ કે મેણા ટોણા બહુ માર્યા, તું કરિયાવરમાં કાંઈ લઈ આવી નથી એમ બહુ કીધું. અમુક કિસ્સાઓ સાચા હોય છે. રાધર આવા કાયદાઓ બનવા પાછળનું કારણ એ સાચા કિસ્સાઓ જ હોય છે મહદઅંશે. કારણ કે એવું આપણા સમાજમાં ઘણી જગ્યાએ એવું બનેલું આપણે જોયું છે. નાનપણમાં બધાએ જોયું હશે, સાંભળ્યું, મેં સાંભળ્યું હતું કે ત્યારે અમે સાંભળતા જોતા, ઘરમાં વડીલો વાત કરતા હોય કે ભાઈ આને એની વહુને બહુ ત્રાસ આપે છે, એને પિયર મોકલી દેવામાં આવ્યા, અથવા એ બેનને પરાણે પોતાને પિયર જતા રહેવું પડ્યું. આવું આપણે ઘણું સાંભળ્યું હોય અને વાંચ્યું હોય. એવી પરિસ્થિતિઓને કારણે કાયદા જન્મ્યા. પણ પછી હાલત એવી થઈ ગઈ કે એ કાયદાનો એવો ભયંકર ઉપયોગ શરૂ થયો. આપણને એમ થાય કે આ તો ક્યારેક એમ લાગે કે 80 વર્ષના સસરા એણે એમ કે મારી સતામણી કરી. આપણને એમ થાય કે આ બધી વસ્તુમાં આ શક્ય છે, અથવા બધા જ કિસ્સાઓમાં આ શક્ય હોય ખરું? આ ખરેખર ખોટી ફરિયાદો એવું પહેલી નજરે ન લાગે આપણને? અને હવે એવું થાય છે કે આવી ખોટી ફરિયાદો છે એવું દેખાવા માંડ્યું કોર્ટને પણ. એટલે ઘણાને યાદ હશે કે થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે ક્યાંક એવી ટકોર કરી આ જ પ્રકારના કોઈ ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં, કે મહિલાઓની સુરક્ષા માટે કે મહિલાઓને સલામતી પૂરી પાડે એના માટે બનાવવામાં આવેલા કાયદા એ પતિઓને પીડવા માટે નથી, કે પતિઓની સામે બદલો લેવા માટે નથી. એટલે ઇનડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટે આવા ખોટા ફરિયાદીઓને વોર્ન કર્યા કે તમે ધ્યાન રાખો, તમારા સારા માટે, તમારા હિત માટે જે કાયદા બનાવવામાં આવ્યા છે એનો આવો ઉપયોગ કમસે કમ ન કરો. કારણ કે નહીંતર કેવું થાય, આવા કાયદા, અને અમે તો અમારા રિજિયનમાં, હું નામ નહીં લઉં, પણ અમુક ગામ, અમુક વિસ્તાર એ અમે ઘણું સાંભળીએ છીએ કે ભાઈ ત્યાંથી કોઈ માગવું આવે ને છોકરીનું, તો છોકરાવાળા એમ કે એ નહીં. શું કામ? કારણ કે હવે પછી હું પૂછું એટલે લોકો એમ કે ભાઈ તને નથી ખબર, પણ અમને ખ્યાલ છે, અમે એ વ્યવસ્થાનો એક ભાગ છીએ, એટલે અમને ખબર છે કે એ અમુકને અમે જે ટાળીએ છીએ ને એની પાછળનું કારણ છે, સબળ કારણ છે કે એ ત્યાંથી જ્યારે છોકરી આવે છે ને ત્યારે પહેલેથી મગજમાં લઈને આવી હોય અમુક વિચારો. અને એ વિચારોને હવે મોબાઈલનો જમાનો છે, પ્રાઇવસી પણ પૂરતી મળી રહે છે, એટલે છોકરીના પક્ષના જે સગા સંબંધીઓ હોય છે એ શું કે અગ્નિમાં ઘી પૂરવાનું કામ કરે કે પેટ્રોલ નાખવાનું કામ કરે. એ એવું સતત કીધા કરે કે જો આવું તો ચલાવાય જ નહીં, હો, આવું તો હોય જ નહીં કોઈ દિવસ, આપણે આવું સહન કરવાનું જ ન હોય. અને ભાઈ નાની નાની ચીજો મોટી થઈ જતા વાર નથી લાગતી. એવું કીધું હોય કે સવારના ઉઠીને તું ચા બનાવ. મને યાદ છે પ્રસંગ, પર્સનલ છે પણ છતાં હું કોટ કરીશ. મારા લગ્ન થયા અને મારા લગ્ન પછી, કારણ કે મારા મિસિસ પણ વર્કિંગ વુમન હતા, તો અમારા લગ્ન થયા અને લગ્ન પછીનો પહેલો મહિનો જ્યારે હતો ત્યારે મારા પત્નીએ પગાર જે પણ આવ્યો એ વખતે તો આવું બધું NEFT ટ્રાન્સફર ને ચેક ને આન તેને કંઈ નહોતું, કેશમાં પગાર મળી શકતો. ઓફિસમાંથી કેશમાં જે સેલેરી આવ્યો મારા પત્ની લઈને ઘેર આવ્યા, આવીને મારા મમ્મીના હાથમાં એણે આમ પગે લાગીને પહેલો પગાર મૂક્યો અને એમ કીધું કે મમ્મી આ મારો પહેલો સેલેરી હું તમને આપું છું. એટલે હું ત્યાં હાજર હતો, સાક્ષી હતો. મારા મમ્મીની આંખમાં આવેલા જળજળિયા મેં જોયેલા. હવે એ સંસ્કારની બાબત હતી અને એ સંસ્કારને કારણે મારી મા જે ગદગદિત થઈ ગઈ હતી એ સમય હતો, અથવા તો એ વિચારસરણી હતી. કારણ કે મારા પત્ની જ્યારે આ કરીને આવ્યા તો સ્વાભાવિક વાત છે કે એને એના ઘરમાંથી, એટલે કે એના મમ્મી પપ્પા તરફથી આ સંસ્કાર મળ્યા હશે અથવા આ સમજણ મળી હશે.
કે ભાઈ અલ્ટિમેટલી વડીલનું ઘર છે, આપણે એમ કહીએ કે મારું ઘર, પણ જ્યાં સુધી મારા મા બાપ બેઠા છે ત્યાં સુધી એ મા બાપનું ઘર છે, મારું નથી. તો મારે એ પૈસા આવ્યા તો હું મા બાપના હાથમાં સુપરત કરું છું. આ એક ઉમદા ભાવના હતી. હવે એમાંથી આજે આટલા વર્ષોમાં આપણે ક્યાં પહોંચ્યા કે ના, મારી પ્રાઇવસી, મારો રૂમ, મારા માટેનો અલગ મોબાઈલ, મને તો આ નહીં જ ચાલે, હું તો આ નહીં જ કરી શકું, મને આ નહીં જ ફાવે. હવે વિચાર કરો તો કેવું લાગે કે આ ક્યાં ઓલા સંસ્કાર ને ક્યાં અત્યારની પરિસ્થિતિ. અને પછી શું થાય, બિલકુલ નહીં ચલાવી લેવાનું, આપણે તો તરત કહી જ દેવાનું મોટા મોટ, આપણે જરાય સહન કરવાની જરૂર નથી. અને એમાં સપોર્ટ મળ્યો આ કાયદાઓનો. એટલે હાલત એવી થઈ ગઈ કે અત્યારે તો ઓલો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ છે, એમાં તો એવું છે કે 10 વર્ષ સુધી, જે મારી સમજણ છે એવું કહે છે કે લગ્નના 10 વર્ષ સુધી પરિણીત મહિલા જો કોઈ પણ એવી ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ કરે તો વાયલન્સ નથી કરી એ સાબિત કરવાની જવાબદારી આરોપી પક્ષની છે. પોલીસ તો એક વખત આવીને, ઇન્વેસ્ટિગેટિવ એજન્સી જે પણ હોય, એક વખત તો આવીને જેની સામે ફરિયાદ થઈ એને ભેગા લઈ જ જાય. હવે એણે સાબિત કરવાનું કે ભાઈ આ જે કહે છે એ ખોટું છે, મેં આવું કંઈ નથી કર્યું. તો જે મહિલાઓના સુરક્ષા માટે, મહિલાઓની સલામતી માટે, મહિલાઓના હિત માટે જે કાયદા બન્યા, એ કાયદાનો આવો દુરુપયોગ શરૂ થયો. અને એટલે પછી એ આગળ ચાલતા ચાલતા એક્સટેન્શન થયું. તો આજે એગ્રીમેન્ટવાળી આપણે વાત થઈ, એ એગ્રીમેન્ટ સુધી વાત આવીને ઊભી રહી. હવે આમ જુઓ તો આ તો વિચિત્રતા જ છે ને, કે જે શરૂઆતમાં મેં કીધું કે લગ્ન જીવનની શરૂઆત થાય, પહેલું પગલું મંડપમાં મૂકતા પહેલાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં લોકો પગલું માંડે અને એમ કે લેટ અસ હેવ એન એગ્રીમેન્ટ. જો આપણે છૂટા પડીએ તો કોના ભાગમાં શું આવશે, કોણ શું લઈ જશે, કોણ શું મૂકી જશે, આવું કરવાનું હોય. અને લગ્નનો જેને ઇસેન્સ કહેવાય, લગ્નનો જેને ખરા અર્થમાં હાર્દ કહેવાય, તો એ હાર્દ શું આ છે? વિચારવાની જરૂર તો આ છે જ આપણે. પણ પરિસ્થિતિ બંને બાજુ એની છે જ, કારણ કે આપણે એ પણ સ્વીકારીએ છીએ અને સ્વીકારવું જ રહ્યું કે પરિસ્થિતિ જન્મી છે એમાંથી જ, મહિલાના ઉત્પીડનમાંથી, દહેજની માગણીઓમાંથી, અવાસ્તવિક અપેક્ષાઓમાંથી, એમાંથી જ તો આ પરિસ્થિતિ જન્મી છે, એમાંથી જ તો આ કાયદાઓ આવ્યા. તો આ બેની વચ્ચેનો માર્ગ શું કે જ્યાં આપણને એમ થાય કે આપણા સંસ્કારો પણ જળવાઈ રહે, આપણે જે ઉછેર પામીને મોટા થયા, અથવા જે પારિવારિક ભાવના, જે કુટુંબ ભાવના, સહજીવનની ભાવના, જે આપણી સપ્તપદીમાં તો 7મું પદ જે કહેવાય છે, 1 થી 7 પદ છે, ટૂંકા ટૂંકા શ્લોકો છે, પણ એમાં 7મું પદ જ્યારે આવે છે છેલ્લું, ત્યારે 7મા પદમાં સંસ્કૃતમાં એવું લખાયું છે, સખા સપ્તપદી ભવ. એટલે એ લોકો જ્યારે લગ્નમાં, ચોરીમાં, મંડપમાં જ્યારે 7 પગલાં ભરી લે છે સાથે, ત્યારે 7મા પગલે એ પુરુષ અને સ્ત્રી આ એકબીજાના મિત્રો બને છે. હવે મિત્રો વચ્ચે ક્યાંય એગ્રીમેન્ટ હોય? આપણે કોઈથી જોયું ક્યાંય ભાઈબંધ એમ કે ભાઈ આપણે એક મિત્રની સાથે એવું કંઈક નક્કી કરીએ અને પહેલાં સબ રજિસ્ટ્રાર જાય કે અહીંથી આપણે ગોંડલ દરબારના ભજીયા ખાવા જવું છે, હવે તો કે પહેલાં સબ રજિસ્ટ્રાર જાય. શું કામ? તો કે આપણે એગ્રીમેન્ટ કરીએ. ગાડી કોણ લેશે, એમાં પેટ્રોલના કોણ પૈસા આપશે, રસ્તામાં કદાચ ઊભા રહ્યા તો એમાં ચા અને ફાકીના પૈસા કોણ દેશે. ફાકી માનો કે અડધી કરવાની થાય છે, કે ચા અડધી કરવાની થાય, તો તારા ભાગમાં કેટલા ml ચા આવશે ને મારા ભાગમાં કેટલા ml આવશે. માનો કે થોડીક ચા વધી ગઈ તો એની માલિકી કોની ગણાશે, એ ગંદકીનો દંડ થાય તો એ દંડ કોણ ભરશે. આવું એગ્રીમેન્ટ બે ભાઈબંધો કરવા જાય. તો સખા સપ્તપદી ભવ એ ભાવના આપણી અંદર જે ઓલરેડી મૂકવામાં આવેલી છે, હવે એ પાતળી પડતી જાય, એની બદલે એ વધારે ઘનીભૂત થાય, એ વધારે દ્રઢ બને. તો એવું શું થઈ શકે? સમાજ તરીકે આપણે એવું શું કરી શકીએ, અથવા એવું શું કરવાની જરૂર છે? જેમ યુઝ્યુઅલી હું કહું છું એમ, આ પોઈન્ટ ઉપર મારું કામ પૂરું અને તમારું કામ શરૂ. કારણ કે વિચારવાનું કામ મેં આટલા સુધી વિચારી લીધું, હવે સોલ્યુશન વિચારવાનું કામ તમારું. એટલે સોલ્યુશન તમારે દેવાનું કે ભાઈ આમાં આપણે શું કરી શકીએ કે જેથી કરીને
આ એગ્રીમેન્ટવાળી વાત ધીમે ધીમે કરીને ફરી પાછી ડાયલ્યુટ થાય, આપણે એ સંસ્કારો તરફ પાછા આવીએ અને આ લાચારીમાંથી, આ આયરનીમાંથી આપણે બહાર નીકળીએ અને જે આપણા મગજમાં છે સખા સપ્તપદી ભવ, જે આપણા સંસ્કારોમાં છે એ ભાવના તરફ આપણે આગળ વધીએ. તો વિથ ધીસ આપણે આજનો લાચાર સંહિતાનો એપિસોડ અહીંયા કન્ક્લુડ કરીએ. હોપફુલી મને એમ છે, તમને વિનંતી પણ કરું છું કે જે કંઈ પણ પ્રતિભાવ આપો, જે કંઈ પણ વિચાર સૂઝે, મહેરબાની કરીને યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં લખજો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો એના પછી. તો ફરી પાછા નવા લાચાર સંહિતાના એપિસોડમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, સી યુ, ગોડ બ્લેસ.